नमस्कार। न्यूज़ ऑफ गांधीनगर डेली हेडलाइंस टुडे। કોઈ બાકાત નહીં રહે, તમામ દેશ સામે ટેરિફ ટ્રમ્પ। શહેરની અંદર હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ। ભાજપના પૂર્વ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો। શેઠની શિખામણ ઝાંપા સુધી સચિવાલયમાં સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધકતા તાપમાં શ્રમિકો પાસે કરાવાયા છે કામ। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં આણંદમાં 8.40 લાખ પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાવાના એંધાણ। તંત્રી લેખ: સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર નહીં લાગે રેસિપ્રોકલ ટેરિફ। કન્યા પક્ષવાળાએ જાનૈયાઓને બંદી બનાવતા પોલીસ બોલાવી પડી। રશિયાની યુક્રેન પર એર સ્ટ્રાઇક, 34થી વધુના મોત, 117 ઘાયલ। અંધશ્રદ્ધા, સર્પદોષ દૂર કરવા યુટ્યુબ પર વિડીયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા। તળાજા: ખેતી માટે આપેલી તથા તેની બાજુની જમીન 7 શખ્સોએ પચાવી પાડી। વ્યાસપીઠ એ હિન્દુ સનાતન ધર્મમાં પૂજનીય હોય છે, લોકો વ્યાસપીઠને માથું ટેકવે છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2 મહિનાથી સફેદ ડુંગળીના ભાવમાં વારંવાર ઘટાડો આવે છે, તે બંધ કરવા ખેડૂતોની આજે મિટિંગ। શ્રી હનુમાનજી જન્મોત્સવ જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવી ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય ઉજવણી। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય ભોગવિલાસ, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ। ધર્મ અને સરહદની રક્ષા કાજે શાસ્ત્રની સાથે શસ્ત્ર બંનેનો ઉપયોગ કરે એ જ સાચો ક્ષત્રિય। જગતગુરુ 1008 શ્રી શાંતિદાસજી મહારાજ। રમેશ કુમાર રાવતે એસ્ટ્રો જર્નાલિસ્ટ ડૉક્ટર અવિનાશ શાહ અને વરિષ્ઠ પત્રકાર બ્રિજેન્દ્ર ઝાલાનું સન્માન કર્યું। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉક્ટર અંજુ શર્માએ પ્રાકૃતિક ડાંગની મુલાકાત લીધી। ગુજરાતમાં ગન કલ્ચર વટ પાડવા ડાયરા કલાકારોએ પણ હથિયારો ખરીદ્યાની આશંકા। બોલિવૂડમાં ચર્ચા। ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન દ્વારા 23મા પેન્શનર્સ ડેની ઉજવણી અને સાધારણ સભા યોજાઈ। સૈયર ગ્રુપ સંગઠન દ્વારા 37 બહેનોનું ટ્રોફી તેમજ શાલ અને સર્ટિફિકેટ આપી સન્માન। આભાર। મીનાક્ષી રાવલ, ગાંધીનગર। ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ।